તો ગુજરાતનું એપી સેન્ટર કહી દો કે પછી સૌરાષ્ટ્રનું રાજકીય ક્ષેત્રમાં એપી સેન્ટર કહી દો, અને તે છે મધ્યમાં આવેલું રાજકોટ. રાજકોટની રંગીન પ્રજા શું કહી રહી છે, મિજાજ તો આપણે જાણ્યો, દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો સાથે પણ વાતચીત પણ કરી, પરંતુ રાજકોટનો ઔદ્યોગિક વર્ગ શું કહે છે? છેલ્લા 10 વર્ષમાં અહીં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ મોદી સરકાર છે, અને તેવા સંજોગોમાં રાજકોટને કેવી ભેટ મળી છે, કેવો ઔદ્યોગિક વિકાસ થયો છે, હવે તેની પણ આપણે વાત કરીશું, પરંતુ તે પહેલા એક એવી પર નજર કરી લઈએ. હવે વાત કરીશું ઉદ્યોગ જગતની. રાજકોટ ઓટોમોબાઈલ્સ અને ડીઝલ એન્જિનના હબ તરીકે જાણીતું છે. સીએનસી મશીન તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વાસ્તવમાં હરણફાળ ભરી રહ્યું છે કે કેમ, તે જાણીશું જાણીતા ઉદ્યોગકારો પાસેથી. સરકારની વિવિધ યોજનાનો લાભ શું ઉદ્યોગકારોને મળે છે કે આગળ આવે છે અડચણો? જાણીએ A to Z બાબતો ઉદ્યોગકારો પાસેથી. તો આપણી સાથે રાજકોટના માંધાતા ઉદ્યોગપતિ જોડાઈ ચૂક્યા છે, કે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે વીપી વૈષ્ણવ, રિયલ એસ્ટેટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા જોડાઈ ચૂક્યા છે, જેમ્સ એન્ડ જ્વેલરીના ઓનર છે મયુર ઓડેસરા, અને આ સાથે જ વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ડિરેક્ટર છે અમૃત ગઢિયા, એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ છે નરેન્દ્ર પાંચાણી. આપ તમામનું હું સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટના આ કોન્ક્લેવમાં. સૌથી પહેલા હું વૈષ્ણવ સાહેબ આપની પાસે આવીશ કે ચેમ્બર ઓફ કોમર્સ તરીકે આપ પ્રમુખ રહી ચૂક્યા છો અને પ્રમુખ છો, પદભાર સંભાળી રહ્યા છો, કેવો અહીંનો વિકાસ જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટના આજના એપિસોડને અભિવાદન આપું છું. રાજકોટની વાત કરીએ, વિકાસની વાત કરીએ તો આપ સૌને ખ્યાલ જ છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રની પ્રજા છે, અને સૌરાષ્ટ્રની પ્રજા પોતે સેલ્ફ ડેવલપમેન્ટમાં માનનારી પ્રજા છે, એટલે પોતે જાતે વિકાસ કરી અને રાજકોટને એક અગ્રીમ હરોળ ઉપર મૂકેલું છે. એના સૌરાષ્ટ્રવાસીઓ તાજના સાક્ષી છે. સાથોસાથ સરકારે પણ ઘણી બધી ઇન્સેન્ટિવ માંડીને બીજી ત્રીજા સપોર્ટથી માંડીને ઘણો વિકાસની અંદર સપોર્ટ કર્યો છે. પણ હજુ પણ આવનારા દિવસોમાં ઘણી બધી વિકાસમાં જરૂરિયાત છે. સરકારનો પણ એટલો જ સાથ અને સહકાર સહયોગ છે. આપ સૌને ખ્યાલ છે કે રાજકોટ એક સૌથી ફાસ્ટેસ્ટ સિટી છે ગ્રોથ માટે, એ સૌ આપ જાણો છો. અને આ રાજકોટ અત્યાર સુધીમાં જે હરણફાળ ગ્રોથ કરેલો છે, મને આશા અને અપેક્ષા છે કે આવનારા ટૂંકા ગાળામાં આ રાજકોટ એક સમગ્ર ભારતની અંદર નહીં પણ સમગ્ર વિશ્વની અંદર નમૂનેદાર સિટી તરીકે એસ્ટાબ્લિશ થાય એવી મારી આશા અને અપેક્ષા છે. પરેશભાઈ, રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો જે રાજકોટ આજથી 10 વર્ષ પહેલા હતું અને આજે જે રાજકોટ દેખાઈ રહ્યું છે, અને દિવસે ને દિવસે રાજકોટ વધતું જ જાય છે ચારે બાજુથી, શું દેખાય છે આગામી 5 વર્ષમાં રિયલ એસ્ટેટ માર્કેટ કેવું આગળ વધશે અને અત્યારે ગ્રોથ કેવી રાજકોટની? સૌપ્રથમ તો રાજકીય માહોલ વચ્ચે આ વિકાસની ચર્ચા કરવા બદલ હું ગુજરાત ફર્સ્ટની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટનું માર્કેટ છે ને એ હજી હું એવું માનું છું કે 10-15 વર્ષ લગીન ખૂબ ગ્રોથ થશે. સૌરાષ્ટ્રનું પાટનગર સિટી છે, સૌરાષ્ટ્રની 2.5 કરોડની પોપ્યુલેશન છે. રાજકોટમાં તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં એમ્સ આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, અહીંયા અહીંથી અમદાવાદ 6 લેન રોડ થયો, એટલે ઘણા બધા ડેવલપમેન્ટના કામ રાજકોટમાં થઈ ગયા અને હજી ચાલુ છે. તો આનો લાભ આવનારા વર્ષોમાં રાજકોટને હજી મળવાનો છે. તો રાજકોટ બીજું એક શાંત પ્રિય સિટી છે, એટલે લોકોની રહેવાની પહેલી પસંદ સૌરાષ્ટ્રમાં કોઈ કરે તો એ રાજકોટમાં આવે, અને બહારથી કોઈ સર્વિસ કરવા આવે, જોબ કરવા આવે તો એને એમ થાય કે રાજકોટ પરમેનન્ટ સ્થાયી આપણે થઈ જાય. તો આવનારા દિવસો રાજકોટની આજુબાજુમાં હું એવું માનું છું કે 10,000થી પણ વધારે ઇન્ડસ્ટ્રી છે. રાજકોટમાં કોઈ એક ઇન્ડસ્ટ્રી નથી કે એક ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી ગઈ તો રાજકોટ આખું મંદું રિયલ એસ્ટેટમાં પડી ગયું. રાજકોટમાં તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રી અહીંયા છે, એટલે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ હંમેશા ગ્રોથ કરશે, અને રાજકોટનું ડેવલપમેન્ટ હજી 5 નહીં પણ 10-15 વર્ષ લગીન ખૂબ ગ્રોથ કરશે હું માનું છું. રિયલ એસ્ટેટની જો આપણે વાત કરીએ પરેશભાઈ, તો એવું કહેવાય છે કે અમદાવાદથી બી મોંઘું થઈ ગયું છે રાજકોટ. એના પાછળ શું કારણ? ખાસ હું એવું માનું છું કે રાજકોટમાં સરાઉન્ડિંગમાં જે ડેવલપમેન્ટ હોય, તમે અમદાવાદમાં જોશો તો સેકન્ડ રિંગ રોડથી ઉપર પણ ડેવલપમેન્ટ સારું થઈ ગયું. અમદાવાદમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, લાઇટ એ પહેલા સગવડતા થઈ જાય, લોકો પછી રહેવા જાય. અહીંયા લોકો રહેવા વયા ગયા ને પછી લગભગ 5 વર્ષે 10 વર્ષે સુવિધા મળવી હોય તો મળે, એટલે લોકો દૂર રહેવા જવા ટેવાયેલા નથી. લોકો જ્યાં સુવિધા હોય ત્યાં જ રહીએ, એટલે રહેવા માટેનો જે પોકેટ છે ને એ ઓછો છે અને કસ્ટમર વધારે છે, એટલે થોડોક ભાવ અપ છે. અને બીજું અમદાવાદમાં સુપર બિલ્ટઅપ ચાલે, રાજકોટમાં કાર્પેટના ભાવ ચાલે,
એટલે અહીંયા 10,000 રૂપિયા સ્ક્વેર ફીટ કાર્પેટ હોય ને અને અમદાવાદમાં તમને 7,000 રૂપિયા સ્ક્વેર ફીટ કાર્પેટ હોય ને તો બેનો ભાવ સરખો ગણાય. અચ્છા, અમદાવાદ લાગે સસ્તું પણ ત્યાં 50% સુપર બિલ્ટઅપ એ લોકો ચડાવે. બિલકુલ. એટલે એ 10,500 આપણે તો અહીંયા 10,000 માં અહીંયા કાર્પેટ એરિયા. અને આમ પેરેલલ અત્યારે અમદાવાદ ને રાજકોટની બેની લેન્ડના ભાવ આપ કયો કે આપ કન્સ્ટ્રક્શનના ભાવ કયો, ઓફિસના ફ્લેટના, તો આમ અત્યારે સિમિલર છે અત્યારે. ઉદ્યોગકારને સ્પર્શતો જો કોઈ પ્રશ્ન હોય તો તે ઉદ્યોગ કરતી વખતે ટેક્સેશન છે કે પછી ટ્રાન્સપોર્ટેશન છે, વીજળી મળવાપાત્ર હોય એ પાણીનો પુરવઠો, એ બધી વસ્તુ ખૂબ જ મહત્વની બનતી હોય છે. મયુરભાઈ, આપના કિસ્સામાં શું લાગી રહ્યું છે કે જે બિઝનેસ સાથે આપ સંકળાયેલા છો એ બિઝનેસનું અત્યારનો અને આગામી 5 વર્ષને લઈને આપનું કેવું વિઝન છે? જી ચોક્કસથી. સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટને આ ચેનલનું હું આભારી છું કે આવું એક સેશન ગોઠવી લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ઉદ્યોગપતિઓને પ્રશ્નોને વાચા તથા શું આશા અપેક્ષા છે તેનું એક સર્વે કરી અને જે લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમજ હું જેમ્સ એન્ડ જ્વેલરી ફિલ્ડ સાથે સંકળાયેલો છું. હું આપને જણાવું કે રાજકોટ એ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગણાય છે અને વિશ્વના મહદઅંશે 95% ઉપરના જે શોરૂમ હોય, રિટેલ કસ્ટમરને ગ્રાહકોને દાગીના આપતા હોય તે શોરૂમની અંદર રાજકોટમાં બનેલી કોઈ ને કોઈ વસ્તુ તો પડી હોય છે, જેનું મને ગૌરવ છે રાજકોટ હોવાના નથી. કે રાજકોટમાં જો આટલું બધું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ આપણે કહીએ કે ઇન્ડિયાના જીડીપીના ગ્રોથ પ્રમાણે ગણીએ તો 7 થી 9% જેવો જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો ફાળો છે. તો રાજકોટમાં પણ એમાં સિંહ ફાળો છે અને આગામી દિવસોમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે રાજકોટનું હબ ગણે છે તે વધુને વધુ વિકસશે અને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. મયુરભાઈ, જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા છો. રાજકોટનું સોની બજાર ખૂબ જ પ્રખ્યાત છે અને સોની બજારની કોઈક એક ઘરેણાની વસ્તુ, કોઈક એક ઘરેણું બોલિવૂડ સેલેબ્સ પાસે જતું રહે તો સોની બજાર આખું ઊંચકાઈ જાય છે. જી સોરી, જરાક આપનો પ્રશ્ન રિપીટ કરો તો પ્લીઝ. જ્યારે સોની બજાર, રાજકોટનું સોની બજાર અને તેમાં જે ડિઝાઇન હોય છે, કારીગરી હોય છે, એ જ્યારે બોલિવૂડ સેલેબ્સના નામ સાથે જોડાઈ જાય છે કે સો એન્ડ સો સેલેબ્સે રાજકોટના આ બજારમાંથી આ જ્વેલર્સ પાસેથી સો એન્ડ સો વસ્તુ ખરીદી છે, એટલે એ બોલિવૂડ સેલેબ્સમાં પણ પ્રખ્યાત થઈ જાય છે. જી ચોક્કસથી. એ માત્ર ખાલી ફિલ્મી કલાકારો કે બોલિવૂડ પૂરતું સીમિત નથી. હું આપને જણાવું કે ઘણા બધા દેવી દેવતાઓના જે ભારતભરના ફેમસ મંદિરો છે એમાં ભગવાનના દાગીનાઓ પણ રાજકોટમાં મહદઅંશે બને છે અને રાજકોટની કલાકૃતિ પ્રખ્યાત છે. ત્યારે એ છે ને એ પણ રાજકોટ એમાં અગ્રેસિવ હોય છે. ચાહે રાજા રજવાડાની કોઈ વસ્તુની વાત હોય, જ્યારે રાજા રજવાડાના સમયથી સુવર્ણાકારો છે દાગીના બનાવતા હોય છે, દેવી દેવતાઓના સમયથી કહી શકાય અને હાલ પણ એ ચાલુ છે કે બોલિવૂડ સેલિબ્રિટીના કોઈને ત્યાં નાના મોટા પ્રસંગ હોય, કોઈ દીકરા દીકરીના કોઈ વસ્તુ હોય તો પણ રાજકોટમાં એમના ઓર્ડર આવે છે અને દેવી દેવતાના મૂર્તિ હોય તો પણ આવે છે અને સામાન્ય નાગરિકોના પણ ઘરના પ્રસંગો હોય કે એનો ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ તે રાજકોટમાં આવે છે. અમૃતભાઈ, આપને સવાલ છે, એમએસએમઈ સેક્ટર નો કેવો ગ્રોથ છે અહીંયા, કેવા એમ્પ્લોયમેન્ટ આપણે જનરેટ કરી રહ્યા છે અને આગામી સમયમાં આ ગ્રોથ વધારવા માટે અને દેશની ઇકોનોમીમાં રાજકોટ બહુ મોટો સિંહ ફાળો કરે એના માટે શું વિચાર છે આપની ઇન્ડસ્ટ્રીના? પ્રથમ તો ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન કે આજની એક આવી સરસ કોન્ક્લેવ ગોઠવી. ખાસ કરીને આપ એમએસએમઈની જે વાત કરી છે તો પરેશભાઈએ કીધું એમ રાજકોટ વેરિયસ ટાઈપ ઓફ બિઝનેસથી ધરાવે અને બહુ સારો એવો ગ્રોથ કર્યો છે. છેલ્લે હમણાં એક સર્વે આવ્યો હતો કે દુનિયાનું 10મા નંબરનું ગ્રોથ કરતું સિટી એટલે રાજકોટ છે. પર્ટિક્યુલર ગણો તો અહીંયા જીઆઈડીસી ઓછી છે. સ્વયં ઉદ્યોગપતિઓ ખુદ પોતાની રીતે ડેવલપ થઈ અને આખા ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી છે. પર્ટિક્યુલર અત્યારે તમે ગણો તો ડિફેન્સ, એરોસ્પેસ, રેલવે, લગભગ વેરિયસ ટાઈપ્સ ઓફ બિઝનેસના હિસાબે અને ખાસ ઓટોમોબાઈલ હબ છે રાજકોટ. મર્સિડીઝના પાર્ટ્સ, ઓડીના પાર્ટ્સ રાજકોટમાં બને છે, એક્સપોર્ટ થાય છે. લગભગ હું માનું છું ત્યાં સુધી 1 લાખની ઉપર ઉદ્યમ આધારિત ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર્સ રાજકોટની અંદર છે અને લગભગ 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે અત્યારે રાજકોટ. રાજકોટની પેરીફેરીમાં લગભગ 20 કિલોમીટરની આસપાસ દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ ગઈ છે અને 7 થી 8 એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થયા છે. જ્યાં દાખલા તરીકે અમારું સાપરવેરાળ હોય તો 3 થી 4000 ફેક્ટરી છે, આ બાજુ મેટોડા હોય તો 2000 ફેક્ટરી છે. એવા બધા અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ ફેક્ટરીઓ ઘણી બધી છે. પણ હવે તમે જે કહો છો એ પ્રશ્નનો જવાબ ખાસ તો મને જે દેખાય છે એ છે
નરેન્દ્રભાઈએ 2020ની અંદર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત એ જે કન્સેપ્ટ મૂક્યો એના અનુસંધાને સરકારે પણ ઘણું બધું કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો બધો થયો છે. પણ આવતા 5 વર્ષમાં આથી પણ વધારે થશે. એનું એક જીવતું જાગતું ઉદાહરણ એ છે કે અત્યારે આપણે ડિફેન્સની અંદર આત્મનિર્ભર થઈ ગયા અને 20 કન્ટ્રીની અંદર આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે આવા ઘણા બધા પાસા છે અને પર્ટિક્યુલર રાજકોટ માટે બહુ સારો આપણો અહીંનો વિસ્તાર છે, શાંત વિસ્તાર છે અને અહીંની એક પોટેન્શિયાલિટી છે સ્વયં ઉદ્યોગપતિની અંદર કે જે દેખે એ કરી શકે છે અને કરવાની ક્ષમતા પણ છે. એટલે અહીંયા પણ ઘણી બધી ક્ષમતા છે. નરેન્દ્રભાઈ, ચાઇના મેન્યુફેક્ચરિંગ હબ કહેવાય છે, નવા નવા ઇનોવેશન સાથે વસ્તુ બહાર લાવે છે. એ જ પ્રકારે રાજકોટમાં બી ઇનોવેટિવ એન્જિનિયરિંગ ખૂબ જબરજસ્ત અહીંયા ચાલે છે. શું તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકોટના ઇન્ડસ્ટ્રીઝને ઓપોર્ચ્યુનિટી એ તક નથી મળતી ઇન્ટરનેશનલ લેવલે કે આપણી ખૂબી આખા વિશ્વમાં બતાવી શકે એવું લાગે છે આપને? થેન્ક યુ. ગુજરાત ફર્સ્ટને હું અભિનંદન આપું છું કે ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે રાજકોટની એક વાચા ભારતની દરેક સરકાર અને વિદેશમાં પણ આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો, એ બદલ અભિનંદન. આપના પ્રશ્નને હું જો જવાબ આપું તો ચાઇના જે કંઈ પ્રોડ્યુસ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે કંઈ કરે છે એવું આજે રાજકોટમાં એવું કશું જ નથી કે જે ચાઇના બનાવે છે અને અમે નથી બનાવી શકતા. અને એની કોઈ પણ પ્રકારની ટેકનોલોજી રાજકોટે આજકાલ છેલ્લા 10 વર્ષમાં એડોપ્ટ કરી લીધી છે. કોઈ પણ પ્રકારના મશીનો હોય છે. હવે એક માન્યતાઓ હતી કે નજીકના અમારા મોરબી ક્લસ્ટર કે અંકલેશ્વર ક્લસ્ટર કેમિકલ ક્લસ્ટરના મશીનો છે એ ઇમ્પોર્ટ કરવા પડતા હતા, ફૂડ મશીનો ઇમ્પોર્ટ કરવા પડતા હતા. પણ જ્યારે એવી પરિસ્થિતિ થાય કે આ બધા મશીનોમાં મેટલ જ વપરાય છે, એન્જિનિયરિંગ જ કામ આવે છે, ત્યારે અમે એક MOU સાઇન કર્યું છે આ બધાની સાથે કે અમે તમને જે જોઈએ છે એનો એક પાર્ટ્સ પણ જો ત્યાંથી મગાવવો મોંઘો પડતો હોય તો એના 10% કિંમતમાં અમે લોકો પાર્ટ્સ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આવી એક શરૂઆતથી અમે એન્જિનિયરિંગ ઉદ્યોગને વાચા આપશું અને ભારતના જે કંઈ ઇમ્પોર્ટ કરવું પડે છે આને અમે બંધ કરી અને આત્મનિર્ભર તરફ વધારે આગળ પગલું ભરશું અને દેશના વિકાસમાં અમે આગળ વધશું. અમૃતભાઈ, શું લાગી રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ થતી હોય છે એનાથી કેટલો બેનિફિટ ગુજરાતના વિકાસને, ઔદ્યોગિક વિકાસને? ખરેખર બેન જોવો ને તો વાઇબ્રન્ટ ગુજરાત નરેન્દ્રભાઈ આવીને જે શરૂ કર્યું એનાથી શું ફાયદો થતો હોય ને એ ગુજરાત અત્યારે ફર્સ્ટ છે. આજે ક્યાંય પણ મોડેલ ગુજરાત તરીકે આપણી જે એક આખી પ્રતિભા ઊભી થઈ છે એનો પાયો વાઇબ્રન્ટ ગુજરાત છે. અને એમાં આ છેલ્લી સમિટ જે વાઇબ્રન્ટ ગુજરાતની થઈ એ ખરેખર લાજવાબ એટલા માટે હતી કે ફોરેનના એટલા બધા કસ્ટમરો અહીંયા આવ્યા અને B2B સામે બેસીને એની સાથે એક વાર્તાલાપ કરવાનો ઇન્ડસ્ટ્રી વાળાઓને મોકો મળે છે. એટલે વાઇબ્રન્ટથી ખરેખર બહુ મોટો લાભ થાય છે અને એક જે પ્રોડક્ટ અહીંયા બનતી હોય એનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં રાખવામાં આવે જેથી કરીને ફોરેનના કોઈ પણ બાયર આવે એ ડેમોન્સ્ટ્રેશન જોઈ અને એને ખ્યાલ આવે કે અહીંયા કેવી પોટેન્શિયાલિટી અને કેવી ક્ષમતા છે, એને કેવી જરૂરિયાત છે અને કેવું બનાવી શકશે. એટલે વાઇબ્રન્ટથી ખરેખર બહુ મોટો ફાયદો થાય છે. ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ તો અહીંયાના જે વ્યાપારી છે એને આપ કેવી રીતે સગવડ આપો છો? શું વિઝનથી સગવડ આપો છો? અને શું ખરેખર વેપારીઓ આપને પાસે આવીને કહે છે કે અમારી આ ડિમાન્ડ છે, આ થઈ જાય તો અમે વધારે સારી ગ્રોથ કરી શકીએ, એવી કોઈ ડિમાન્ડ આવે છે આપને પાસે? સૌ પ્રથમ તો ચેમ્બર ઓફ કોમર્સની કામ જ એ હોઈ શકે કે કોઈ પણ આમ પબ્લિકના, વેપારીના કે ઉદ્યોગકારોના પ્રશ્નોને સ્ક્રુટિનાઇઝ કરીને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર સુધી જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવાના છે અને એની પાછળનો ફીડબેક લઈને એનો મહદઅંશે જ્યાં સુધી એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ચેમ્બર એને કાર્યરત રહી અને બને તેટલું પરિણામલક્ષી કાર્ય કરવાનું કામ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આપને જણાવતા મને એ આનંદ થાય છે કે છેલ્લા એક સામાન્ય માનવતાના ગ્રાઉન્ડ ઉપરની જે કોરોનાની વાત કરું તો કોરોનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર સબળ કામગીરી અને સારી કામગીરી બદલ ગુજરાત સરકારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને અભિવાદિત કરી હતી અને સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ ચેમ્બરે સરાહનીય કાર્ય કર્યું હતું. એક વાત. બીજી વાત, મારી જો પોતાની વાત કરું તો હું ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટમાં પ્રેસિડેન્ટ છું, ગુજરાત ચેમ્બરમાં ડિરેક્ટર છું, IMC ચેમ્બર મુંબઈમાં ડિરેક્ટર છું, દિલ્હી ફિકીમાં પણ છું. 6 સંસ્થા સાથે, મહાજનની સંસ્થા સાથે જોડાયેલી હું ગુજરાતની અંદર હું પહેલા નંબરે છું. સૌરાષ્ટ્રના જયારે ઉદ્યોગકારો અને આમ પબ્લિકના પ્રશ્નો ઘણા બધાને અમે લોકોએ વાચા આપી છે.
2012 થી જ્યારે લોકો અમે એક્ટિવ થયા ત્યારથી સમગ્ર પબ્લિકને એક એવો અહેસાસ થાય છે કે અમારા કંઈ પણ નાના મોટા પ્રશ્નો હશે અને અમે ચેમ્બરમાં રજૂઆત કરશું તો એ 100% સરકાર સુધી પહોંચશે અને એનું યોગ્ય નિરાકરણ આવશે. અને આમ રાજકોટની આમ પબ્લિક સૌ જાણે છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કેટલી એક્ટિવ છે. 69 વર્ષ જૂની અમારી સંસ્થા છે, છતાં ઘણા બધા વેપારીઓના પ્રશ્નો, ઘણા બધા ઉદ્યોગકારોના પ્રશ્નો, ઘણા બધા આમ પબ્લિકના પ્રશ્નોને અમે વાચા આપી છે. પણ સમગ્ર ઇન્ડિયાની અંદર ગુજરાત છે એ ડેવલપ કરતું એક સ્ટેટ હોવાથી, આજે જેમ ઇન્ડસ્ટ્રીની અંદર ગ્રોથનો હબ હોવાથી પ્રશ્નો જે છે એના સોલ્યુશન થાય, સાથે સાથે નવા પ્રશ્નો પણ આવતા હોય છે. એ પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખી અને રાજકોટ ચેમ્બર કાયમી ખાવના કરે છે. આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરું તો 2010માં એની માન્યતા મળી હતી. 2016માં રાજકોટ ચેમ્બરે કાર્ય હાથમાં લીધું અને મોદી સાહેબના હાથે ઓપનિંગ પણ કરાવી અને આજે પણ એ કાર્યરત છે. સ્વાભાવિક છે કે ડોમેસ્ટિક અત્યારે કાર્યરત છે. આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ અહીંથી ચાલુ થાય અને યુએ કે સિંગાપોરની ફ્લાઇટ અહીંથી મળે, જેથી કરીને બિઝનેસમાં વધારો થાય. ઘણા વર્ષોથી અમારી માગણી છે કન્વેન્શન સેન્ટરની. કન્વેન્શન સેન્ટર હોવાથી જો એ રાજકોટમાં સૌરાષ્ટ્રની તાતી જરૂરિયાત છે. સરકારની અંદર, કેન્દ્ર સરકારમાં અમારી વારંવાર માગણી છે અને અમને આશા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કન્વેન્શન સેન્ટરનો પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે છે. પબ્લિકની ધ્યાનમાં રાખી કોઈ પણ વેપાર ઉદ્યોગને જ્યારે વાત કરવામાં આવે તો ઉદ્યોગની પારાશીશી છે કે ઉદ્યોગને બુસ્ટ કેમ મળે, એના જે પારાશીશીના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, એરપોર્ટની સુવિધા જરૂરી છે, સૌથી મોટી વાત રેલવેની સુવિધા જરૂરી છે અને જળ પરિવહન જરૂરી છે. જ્યારે રેલવેની વાત કરીએ ત્યારે આઈસીડી એટલે કે ઇનલેન્ડ કન્ટેનર ડેપોની માગણી ગુજરાત રાજકોટ ચેમ્બરે વારંવાર રજૂઆત કરી છે અને હમણાં જ અમે રેલવેની સાથે વાત કરેલી છે. આવતીકાલે જ અમારો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી યારેનો વાર્તાલાપ છે. અમારી સબળ રજૂઆતના અંતે અમને એવું 100% આશા અને વિશ્વાસ છે કે આઈસીડીનું પણ રાજકોટની અંદર નિર્માણ થશે. આ રાજકોટ છે વિકાસની વણથંભી વણઝાર તરફ જઈ રહ્યું છે. એમાં જો સરકારનો સપોર્ટ મળી રહ્યો છે, પણ ચેમ્બરનું કામ કાયમી ધોરણે એ સપોર્ટને સ્પીડ રાખવાનું કાર્ય કરેલું છે અને આવનારા દિવસોમાં કદાચ એવું પણ બની શકે કે જે તમે 50 વર્ષની અંદર રાજકોટ જોયેલું હશે એ 5 વર્ષની અંદર રાજકોટનો સિનારીઓ બદલી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા જ માટે તો ફાસ્ટેસ્ટ ગ્રોથ સિટીની રાજકોટને જે નામના મળી છે અને એને ફળીભૂત કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઉપર એક કાયમી તન મન ધનથી વેપારીના પ્રશ્નો, આમ પબ્લિકના પ્રશ્નો અને ઉદ્યોગકારોના પ્રશ્નો સરકારની અંદર સ્ટ્રોંગલી રજૂઆત કરી અને એના યોગ્ય નિરાકરણ સુધી પહોંચી છે અને એની રાજકોટની તમામ પબ્લિક આનાથી સૌ જાણકારી મેળવે છે. આભાર. પરેશભાઈ, જે રીતે આપણે દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ જોઈ રહ્યા છે અને જે રીતે આપણે ગુજરાતનું ઓવરઓલ, કેમ કે આપ ક્રેડાઈ સાથે બી જોડાયેલા છો ને, તો આખું ગુજરાતનું જે રિયલ એસ્ટેટ માર્કેટ જોઈ રહ્યા છે, બંને બાજુનું કમ્પેરિઝન કરીએ તો આપણે ક્યાં કમી રહી જાય છે કે આપણે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટને ટક્કર મારવા માટે તૈયાર છે? બંનેમાં શું તફાવત છે? હું એવું માનું છું કે ત્યાં રાજાશાહી છે, અહીંયા લોકશાહી છે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને આપણા ગવર્મેન્ટના જે કાયદા હોય એ આપણને નડતા હોય છે. દુબઈમાં ટુરિઝમ ઉપર ડેવલપ થયું છે આખું, એટલે ત્યાં ઘણી બધી ગવર્મેન્ટ છૂટછાટ આપી છે. અહીંયા ટુરિઝમ નથી, અહીંયા ઇન્ડસ્ટ્રી છે. એટલે અહીંયા બને ઓછી છૂટછાટ એટલી બધી છે નહીં. બીજું, બિલ્ડર હોય, અમારી ઇન્ડસ્ટ્રીને એટલે બાંધકામ ઉદ્યોગને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો ની આપવાની માંગ ઘણા સમયથી ક્રેડાઈ કરી રહ્યું છે. કે કોરોનાની વાત કરી તો તમામ ઇન્ડસ્ટ્રીને કંઈક ને કંઈક ગવર્મેન્ટનો લાભ મળ્યો, પણ અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ જાતના કોઈ લાભ કોઈ દિવસ મળતા નથી. અમને કોઈ બિલ્ડરને બેંક લોન દેવા પણ અચકાય છે, લોન પણ અમને મળતી નથી. પ્રોજેક્ટ લોન કહું છું, હોમ લોન બધી દે છે પણ પ્રોજેક્ટ લોન બિલ્ડરને કોઈ મળતી નથી. એટલે જે લેવલના પ્રોજેક્ટ દુબઈમાં થતા હોય. ત્રીજું, અહીંયા આપણે ભૂકંપના ઝોન ઉપર બેઠા છીએ, એટલે ધીમે ધીમે હમણાં હવે 150 મીટરની આપણને હાઇટની છૂટ આપી ગવર્મેન્ટે, એટલે 70 માળના બિલ્ડિંગ હવે અહીંયા બનશે. નકર અત્યાર લગીનમાં આપણને 70 મીટરની એટલે 22 માળના બિલ્ડિંગ આપણને બનતા હતા. એટલે ઓરિઝોન્ટલ આપણે ડેવલપમેન્ટ હતું, હવે વર્ટિકલ ડેવલપમેન્ટ આપણું થઈ રહ્યું છે. જ્યારે દુબઈમાં એ બધા પ્રશ્નો નથી. એટલે ઘણા બધા પ્રશ્નો છે અને અમે ગવર્મેન્ટ સાથે વારંવાર બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવી છીએ. આપ અમદાવાદમાં જોશો હવે તો આપણે એસજી રોડ ઉપર નીકળો એટલે તમને દુબઈ જેવી ફીલ આવે. અમને અહીંયા 150 ફૂટના રોડ ઉપર નીકળી તો થોડીક દુબઈ જેવી ફીલ આવે. અને આવનારા 5 વર્ષોમાં હું માનું છું કે હજી આપણે જે તમે ગિફ્ટ સિટીમાં જાશો કે એવા કોઈ પણ ગવર્મેન્ટ અમુક જગ્યાએ છૂટછાટ હજી આપે
તો દુબઈના બિલ્ડરોને દુબઈના ડેવલપમેન્ટને ટક્કર મારે એવા આપણા બિલ્ડરોમાં તાકાત છે. ખાલી સપોર્ટ છે, ગવર્મેન્ટના સપોર્ટની જરૂર છે. તમે કેવા કીધું- કેવા પ્રકારના સપોર્ટ આપ ઈચ્છો છો ગવર્મેન્ટથી? કારણ કે આ ગવર્મેન્ટ જ્યાં સુધી મને ખ્યાલ છે ઇન્ડસ્ટ્રીને સપોર્ટિવ ગવર્મેન્ટ છે, પણ એમને સુધી મેસેજ ક્લિયર કદાચ ના જતો હોય કે ખરેખર આપણને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ કરવા માટે કેવા કેવા સપોર્ટ જોઈએ છે, એના ઉપર કોઈ પ્રકાશ પાડી શકો આપ તો? આપ જોશો તો અમારા અહીંયા એક સ્માર્ટ સિટી ડેવલપ થયું છે, ખૂબ સારું બધું. અને મેં આપને પહેલા પણ કીધું કે રોડ, રસ્તા, જે બેઝિક ફેસિલિટી જોઈ, બેઝિક સુવિધા જોઈ, બીજું પ્લાન પાસિંગમાં જે ફાસ્ટ જોઈ. કારણ કે હું બિલ્ડિંગ પ્લાન મૂકું છું તો મારે 8 થી 10 મહિના કે 1 વર્ષ જેવો સમય લાગે કે બિલ્ડિંગ પ્લાન પાસ થાય, રેરામાં રજીસ્ટ્રેશન થાય, ફાયરનું એપ્રુવલ આવે અને પછી હું એ બિલ્ડિંગને સ્ટાર્ટ કરું એટલે મારે 3 વર્ષ 4 વર્ષ પ્રોજેક્ટ હાલે. એટલે મારે બિલ્ડિંગ પૂરું કરતા 5 વર્ષ લાગે. જે હું માનું છું કે દુબઈમાં કદાચ 18 મહિનામાં કે 22 મહિનામાં પૂરું થઈ જાય કે 15 મહિનામાં પૂરું થઈ જતું હશે. એટલે ક્યાંક એપ્રુવલમાં ફાસ્ટ થાય, ક્યાંક કાયદાકીય થોડા હળવા થાય. જે કાંઈ અમારી પાસેથી ચાર્જિસ લેવામાં આવે એ ખૂબ હાઈ લેવામાં આવે, એમાં થોડીક રાહત આપવામાં આવે. ગવર્મેન્ટ કોઈ પણ નિયમ બનાવે, આજે નિયમ બનાવે છે, કાલથી એનું અમલીકરણ, તો થોડોક એમાં સમય આપવામાં આવે. સપોઝ સ્ટેમ્પ ડ્યુટી વધારે તો એમાં સમય આપવામાં મળે, જંત્રી વધારે તો એમાં સમય આપવામાં આવે કે ભાઈ આજે 3 મહિના પછી અમે આ જંત્રી કરવાના છીએ, 3 મહિના પછી અમે સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર કરવાના છીએ, 3 મહિનામાં પછી અમે જીડીસીઆરમાં આ પ્રકારનો ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. આજે અમને ખબર પડે કે જીડીસીઆરમાં ફેરફાર થયો છે અને કાલથી એનો અમલ થયો છે, તો ઘણા બધા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોય, ઘણા બધા સોદા થઈ ગયા હોય, ઘણી બધી એમાં પ્રોબ્લેમ થાય, આખું ડેવલપમેન્ટ અટકી જાય. એટલે ક્યાંક ને ક્યાંક વિશ્વાસમાં એસોસિએશનને, ક્રેડાઈને વિશ્વાસમાં લઈને બધા નિર્ણયો લેવામાં આવે તો આપણું ડેવલપમેન્ટ પણ ફાસ્ટ થાય. અને આપણું જે વર્ટિકલ આપણી નિયમ છે કે ભાઈ અત્યારે આકાશ ફ્રી છે, જમીન મોંઘી થઈ ગઈ છે, તો વર્ટિકલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. તેમાં બધા બિલ્ડરો આરામથી બધા પ્રોજેક્ટ કરી શકે. આઈટી હબ એટલે આપણે નજરમાં આવે બેંગ્લોર, એન્જિનિયરિંગ ક્ષેત્ર એટલે આપણે નજરમાં આવે બેંગ્લોર, અને જે લોકોને આ ફિલ્ડમાં ભણવું હોય એટલે એ લોકો સૌથી પહેલા દોટ મૂકે બેંગ્લોર બાજુ. પરંતુ હવે ગુજરાતમાં પણ હવે એ આઈટી હબ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વધારે વધારે વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે કે બેંગ્લોર જેટલી નામના ગુજરાતને પણ આ હબ સેન્ટરમાં મળે, આ ક્ષેત્રમાં મળે, એના માટે કેવા પ્રયાસો થઈ શકે? ચોક્કસથી બેંગ્લોરમાં આઈટી ક્ષેત્ર ડેવલપ થયું છે. હવે એટલું બધું તો રાજકોટમાં ડેવલપ ન થાય, પણ એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં જ્યારે રાજકોટ ડેવલપ થયું છે ત્યારે ટેકનોલોજી, સોફ્ટવેર્સ છે એ એડોપ્ટ કરતા થયા છે રાજકોટમાંથી. એન્જિનિયરિંગમાં જે મશીનો બનતા થયા છે એની પણ ટેકનોલોજી અહીંયા લાવતા થયા છે. એટલે એક મેકાટ્રોનિક્સ નામની બ્રાન્ડ અહીંયા જનરેટ થઈ છે. રોબોટિક એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ અહીંયા આવવા માંડ્યા છે, જેથીને રોબોટિક છોકરાઓ ભણતા થયા. એટલે એની ઇન્ડસ્ટ્રીઝ ઓટોમેશનમાંથી આવતા વર્ષોની અંદર જ્યારે લેબરની કોસ્ટ પણ ખૂબ વધવાની છે ત્યારે ઓટોમેશન ઉપર જવું ખૂબ અનિવાર્ય બનશે. અમારા તરફથી પણ પ્રયત્ન છે ટ્રેડ અને ટેકનોલોજીનો વિકાસ કરવો, અને ટ્રેડ અને ટેકનોલોજીમાં જેટલું ડેવલપ થશે એટલું રાજકોટ અને દેશનો વિકાસ થશે. જુદા જુદા એક્ઝિબિશનો અહીંયા પણ થતા હોય છે, એમાં પણ સરકાર ઘણીવાર મદદરૂપ થતી હશે. વિદેશમાં જતા સરકારની ઘણી બધી સ્કીમો છે. વિદેશમાં એક્ઝિબિશન જાય તો સરકાર એમાં ઘણી બધી ગ્રાન્ટ આપે છે. એમાં પણ છેલ્લા વર્ષોમાં અમને વિયેતનામમાં રાજકોટને ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. અમે 20 પાર્ટિસિપન્ટ લઈ ગયા, સરકારે એમને ગ્રાન્ટ પણ આવી છે. આવા જુદા જુદા, જર્મનીમાં રિસન્ટલી અમને હમણાં જ એપ્રુવલ થઈને આવ્યું છે જર્મની, અને એના પછી કોરિયાની અંદર પણ અમે એક એક્ઝિબિશન ડેલિગેશન લઈ જાય છે, જેમાં 30 પાર્ટિસિપન્ટને સરકાર ફ્રી ઓફ કોસ્ટની અંદર સ્ટોલ્સ આપે છે અને આવવા જવાનું ફ્રેટ પણ આપે છે. આવા સરકારના પ્રયત્નથી રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ગ્રોથ કરશે, કારણ કે અહીંનો ગ્રોથ રેશિયો આઈ થિંક ઇન્ડિયામાં નહીં હોય એવો છે, અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અમૃતભાઈએ વાત કરી એ પ્રમાણે, કેમ કે જ્યારે અમે નાની ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ 500 મીટરની ઇન્ડસ્ટ્રીઝ વાળા હતા, એ હવે એનું ડેવલપમેન્ટ 500 થી 1000 ઉપર નથી જોતા, એ પોતાનું એકરમાં ઇન્ડસ્ટ્રીઝનું નામ ના બોલે છે. ત્યારે આ ટ્રેડ અને ટેકનોલોજીમાં બેંગ્લોરથી પણ અમે લોકો ટેકનોલોજી બાય કરીએ છીએ, અને ત્યાંના પણ ઓફિસીસ અહીંયા ખુલ્લા છે. સીએનસી મશીનનું રાજકોટમાં હબ બન્યું છે. જ્યોતિ મશીનને જેવા મશીનો પણ ઘણા બને છે. પહેલાની સિનારીઓ હતી અમારે પુના, બેંગ્લોરથી મશીનો ઇમ્પોર્ટ લાવવા પડતા હતા. હવે એ પણ નથી. ત્યાંની કંપનીઓ અહીંયા આવીને પોતાની ઇન્ડસ્ટ્રીઝ અથવા વેરહાઉસ બનાવ્યા છે. તો રાજકોટને એન્જિનિયરિંગ હબ ગણીએ ત્યારે આ 100% ડેવલપમેન્ટ માટે. એટલે રાજકોટ એ દિશામાં આગળ વધી રહ્યું છે કે એક્સપોર્ટ ઓછું અને ઇમ્પોર્ટ વધારે? ના, રાજકોટ એક્સપોર્ટ કરવા બાબત જ જાય છે. રાજકોટમાં એન્જિનિયરિંગ સેક્ટરની અંદર તો ઇમ્પોર્ટ કરવાની સંભાવનાઓ કે જે આપણા દેશ પાસે અમુક પ્રકારના માઇન્ડસેટથી મટીરિયલ નથી, એ વસ્તુ જ ખાલી લાવીએ છીએ. બાકી અહીંના ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘણીવાર સરકાર એવું માને છે કે આપણી આ ઇમ્પોર્ટ ડ્યુટી માંગવાથી આપણી રેવન્યુ લોસ થાય છે,
પણ સરકારે આમાં પ્રેક્ટિકલ થઈને ઘણું બધું વિચારે છે કે આ માઇન્સ આપણી પાસે નથી. એક જ પ્રોડક્ટ ચાઇના અને ઇન્ડિયા બેઉ જો બહારથી ઇમ્પોર્ટ કરતા હોય તો બેઉની પ્રોડક્ટ સરખા કોસ્ટમાં પડવી જોઈએ, જ્યારે ઇન્ડિયાની મોંઘી પડે છે. તો સરકારની આની ઉપર થોડી નજર હોવી જોઈએ કે બે કન્ટ્રી માટે બનાવવાની પ્રોડક્ટ કોસ્ટ સરખી છે તો બેઉ એક્સપોર્ટ કરવાના છે. ઇમ્પોર્ટ કર્યા પછી આ પ્રોડક્ટ એક્સપોર્ટ થશે તો આપણી રેવન્યુ લોસ થાય છે, એનાથી ડબલ આપણી રેવન્યુ આવશે. સરકારે આ બાબતે વિચારવું જોઈએ. મયુરભાઈ, દુબઈમાં, લંડનમાં, મુંબઈમાં બધી જગ્યાએ આપણે જો જેમ્સ એન્ડ જ્વેલરી શોઝ થાય છે અને આ જેમ્સ એન્ડ જ્વેલરી શોઝમાં લોકો આવવા માટે 3 મહિના પહેલાથી 6 મહિના પહેલાથી રજીસ્ટ્રેશન કરતા હોય છે. રાજકોટમાં અવનવી ડિઝાઇન્સમાં માહેર છે આપણા કારીગરો. એકદમ ડાયમંડની ડિઝાઇન હોય કે સોનાના ઉપર કારીગરી હોય, બધી રીતે કરવામાં આપણા સક્ષમ છે. તો અહીંયા કોઈ એક વૈશ્વિક લેવલનું ડિઝાઇન એક્ઝિબિશન કેમ ના થઈ શકે? અને જો કરવા ઈચ્છીએ તો શું કરવું જોઈએ ગવર્મેન્ટને, જેના કારણે અહીંયા આવા એક્ઝિબિશન થાય કે લોકો બહારથી આવે? કેમ કે હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારી પાસે છે, ભલે ડોમેસ્ટિક છે પણ કનેક્ટેડ એરપોર્ટ મળી જાય તો લોકો અહીંયા આવે, વિદેશી લોકો આવે અને પછી તમારે જેમ્સ જ્વેલરીનું એક્ઝિબિશન થાય. આવું કોઈ સ્વપ્ન તમે જોઈ શકો છો આગામી વર્ષોમાં? જી, આપની વાત ચોક્કસથી સત્ય છે. કેમ કે રાજકોટમાં જેમ અમારા ચેમ્બરના પ્રમુખશ્રીએ કીધું કે કન્વેન્શન સેન્ટર ફર્સ્ટ અભાવ આપણે કહી શકીએ કે કન્વેન્શન સેન્ટર. અમારી જે જેમ્સ એન્ડ જ્વેલરીની પ્રોડક્ટ છે એ કોસ્ટલી હોય છે. એ કંઈક ગ્રાઉન્ડમાં કે એ આર્ટિફિશિયલ ડોમ ઉપર અમે એ વસ્તુ લઈ જઈ નથી શકતા. કોઈ પેક જગ્યાએ જે કન્વેન્શન સેન્ટર જેવી જગ્યા સિક્યુરિટીરાઇઝ અમે કરી શકીએ એવી જગ્યાએ અમે એક્ઝિબિશન કરી શકીએ છીએ. તો ફર્સ્ટ તો એ અભાવ છે. સેકન્ડ, અમે કહીએ કે જ્યારે રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે, રાજકોટની કલાકૃતિ કારીગરો વખણાય છે, ત્યારે જો એને આવા પ્લેટફોર્મ મળે અને સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન રૂપે એક્ઝિબિશન જેમ વાઇબ્રન્ટ ગુજરાત ઓર્ગેનાઇઝ થાય છે તો વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ અમારા જેમ્સ એન્ડ જ્વેલરીના સુવર્ણકારો પાર્ટિસિપેટ નથી કરી શકતા. કેમ કે ત્યાં જનરલ ફ્લોની સાથે અમને ત્યાં સ્ટોલ આપે તો અમારી સિક્યુરિટી પ્રપોઝથી અમે ત્યાં સ્ટોલ નથી કરી શકતા. માત્ર ને માત્ર બેસી તમે માર્ગદર્શન આપી શકીએ કે આ પ્રોડક્ટ થાય છે, આ નથી થતી. અમે અમારી પ્રોડક્ટ ત્યાં શો નથી કરી શકતા લાઈવ. તો આવા અમુક ફેક્ટર છે કે જેના કારણે છે ને અમારી ઇન્ડસ્ટ્રીને ક્યાંક અન્યાય થતો હોય એવું બતાવી રહ્યું છે. અને રાજકોટમાં જો આવા કન્વેન્શન સેન્ટર અને સરકારશ્રી દ્વારા જો રસ લઈ અને એમને પણ જો પ્રોત્સાહન આપવામાં આવે કે ભાઈ તમે રાજકોટના એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો છો અને ફોરેનના ડેલિગેશન આવે છે અને જો એના વેપારના એમઓયુ કે સાઇન ડીલ થાય છે તો જેમ સ્ટાર્ટઅપમાં છૂટ મળે છે એવી રીતના અલગ અલગ વિશેષ છૂટ મળે તો ચોક્કસથી રાજકોટની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને વધુ પ્રોત્સાહન અને આગળ વેગ મળશે. બિલકુલ અમૃતભાઈ, આપને અને આ બધા મહાનુભાવોથી એક રિક્વેસ્ટ બી છે અને એક મારા મનની વાત આપને રજૂ કરું છું કે આજે કોઈ બી ઇન્ડસ્ટ્રી ગ્રોથ થતી હોય તો એની પબ્લિસિટી બહુ જરૂરી છે. આપણે જોઈએ છે કે ગુજરાતી મીડિયામાં કોઈ બિઝનેસ માટેના એવા કોઈ શો નથી હોતા કે કોઈ વ્યાપારી સારું કામ કરતો, કોઈ નવું ઇનોવેશન કર્યું હોય તો એને ન્યૂઝમાં આવે કે એની પબ્લિસિટી થાય. વાત બ્રાન્ડિંગ, પબ્લિસિટી, માર્કેટિંગની એના માટે છે કારણ કે આજે જો આપણા લોકો, ગુજરાતના લોકો જો કોઈ નવી વસ્તુ બનાવતા હોય, કોઈ નવી એન્જિનિયરિંગ થતી હોય, નવા ઇનોવેશન થતા હોય, નવી કોઈ ડિઝાઇન આવતી હોય, નવા કોઈ આર્કિટેક્ચર તમે કરતા હો તો એના માટે આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક બધા મીડિયાને એક બિઝનેસનો શો કરવો જોઈએ કે સક્સેસ સ્ટોરી બતાવવી જોઈએ, વ્યાપારીઓ સાથે સતત એમને સાથે એક સંવાદનો કાર્યક્રમ થવો જોઈએ જેથી એમને કોઈ સમસ્યા હોય તો એ મીડિયા સકારાત્મક રૂપથી વાત કરું છું હું, કારણ કે બિઝનેસ કરવો હોય તો પોઝિટિવ એટીટ્યુડ સાથે જ કરવો પડે છે. આપના મનમાં એવો કોઈ વિચાર છે કે એવું કોઈ મીડિયાને અમે તો આપને સાહેબ પૂછીએ પણ તમારા મનમાં એવું કોઈ છે કે મીડિયા એવું કોઈ કરે જેથી આપણા વ્યાપારીઓને ગ્રોથ મળી શકે? તો એવો કેવા વિચાર છે આપનો? માર્કેટિંગ પણ થાય. બિલકુલ ચોક્કસથી. આમ તો અમારો એક માર્કેટિંગનો જ ભાગ છે. પબ્લિસિટી એટલે માર્કેટિંગ. માર્કેટિંગ કરવા માટે પબ્લિસિટી કરવાની જ હોય છે એમ. પણ આપણે જે વાત કરી બહુ સાચી વાત છે. ખાસ કરીને તમને હું કહું તો કોરોના પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ, જે નરેન્દ્રભાઈને તમે કીધું કે ભાઈ ઇમ્પોર્ટ કરવા વધારે, ખરેખર એવું નથી. અત્યારની પરિસ્થિતિની વાત છે, કોરોના પછીની. આખા વિશ્વની અંદર જે કઈ ખરીદી ચાઇનામાંથી થતી હતી એ લોકો જે પ્રોક્યોર ચાઇનામાંથી કરતા હતા એ લોકોની આખી દ્રષ્ટિ ચેન્જ થઈ છે અને અત્યારે બધા અન્ય દેશો તરફ વળ્યામાં, ખાસ કરીને ભારત તરફ. એટલે અત્યારે અહીંયા ઇનોવેશન એટલું બધું થયું. છેલ્લા 2 વર્ષની અંદર છેલ્લું ચંદ્રયાન 3 ગયું, એમાંથી રાજકોટ મેટોડામાંથી એક પાર્ટ્સ બનીને એમાં ગયો. ઇસરોમાં એના પાર્ટ્સ રાજકોટમાંથી આપણા બને છે એમ.
અને સ્ટાર્ટઅપ ઘણા બધા લગભગ 100 સ્ટાર્ટઅપ રાજકોટની અંદર થયા છે. એટલે તમે કહો છો એને વેગ મળે, એની પબ્લિસિટી થાય, એનાથી બે ફાયદા થાય. એક ફાયદો એવો થાય કે જે વ્યક્તિએ કર્યું છે એને તો પ્રોત્સાહન મળે જ, એને તો બે લોકો પાસે જાય જ, પણ એના જેવા અન્ય લોકો હોય, સ્ટુડન્ટો હોય, ઉભા થતા એન્ટરપ્રિન્યોર હોય, તો એ લોકોને પણ ખબર પડે કે ભાઈ આવી આવી વસ્તુ કરી શકાય છે, એના માટેની આવી વ્યવસ્થા છે, એના માટેના આવું ફંડની વ્યવસ્થા સરકાર તરફથી છે. તો એના માટેના આપતા લેવલથી નહીં કાર્યક્રમ થાય. ખાસ કરીને એક અત્યારે આખું ભારત લેવલે સ્વાવલંબી ભારત અભિયાન RSS ચલાવી રહ્યું છે. એની અંદર એવું જ છે કે ભાઈ રોજગારી આપવા માટે થઈ અને સરકાર પાસે તો લિમિટેડ છે, તો તમે પોતે તમારા પગ ઉપર ઊભા થાવ, તમે પોતે ખુદ એન્ટરપ્રેન્યોર બનો. એની અંદર આ જ વસ્તુ બધાને કોલેજમાં જઈને શીખવાડવામાં આવે છે કે ભાઈ એટલા ખાસ કરીને 300 નાના ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને તમે નાના પાયેથી શરૂ કરી શકો, નાની મૂડીથી તમે શરૂ કરી શકો. એટલે તમે જે કહો છો એ વિચાર લોકો સુધી પહોંચાડવા માટે ખરેખર મીડિયાનો બહુ મોટો રોલ છે. અને એમાં અમારી ગમે ત્યાં જરૂર પડે, અમે થોડા કંઈક કોઈકને મદદરૂપ થઈ શકતા હોય તો અમે તમે બે સાથે સંકલન કરીને કરીએ તો ખરેખર એનો બહુ મોટો ફાયદો થાય. બિલકુલ નરેન્દ્રભાઈ. મીડિયાના માધ્યમથી જ્યારે આપ માર્કેટ ડેવલપમેન્ટની વાત કરો છો ત્યારે સરકારનું એક ધ્યાન દોરું છું. સરકાર માર્કેટ ડેવલપમેન્ટ કરવા માટે વિદેશ માટે ઘણું બધું ભંડોળ આપે છે, પણ એની એક મર્યાદાઓ છે. જેમ કે હમણાં જર્મનીમાં એક એક્ઝિબિશન છે, એના માટે અમે સરકારને એપ્લિકેશન આપી હોય કોઈ એસોસિએશન દ્વારા કે ભાઈ આ એક્ઝિબિશનમાં ગ્રાન્ટ આપવા માટે તમે પરમિશન આપો. એમની ગ્રાન્ટ પણ આવી જાય છે, પણ એટલો બધો સમય લે છે. જ્યારે એની ગ્રાન્ટ આવી જાય અને અમે જર્મનીના ઓર્ગેનાઇઝર પાસે સ્ટેન્ડ લેવા જાય ત્યારે એમ કહે છે કે અમારી પાસે આવી પુઅર જગ્યા છે અથવા નથી. જો સરકાર આને ઇમિડિયેટ અથવા વર્ષના કોઈ પણ ટાઈમે એપ્લિકેશન કરી અને આની જો મદદ કરે જ છે, સરકારના પૈસા પણ વેસ્ટ જાય છે અને આપને કોઈ પ્રીમિયમ જગ્યાની અંદર આપણા સ્ટેન્ડ લોકેશન્સ ઇન્ડિયાની બહાર હું ઘણી જગ્યાએ કરું છું, જે ગ્રાન્ટ લીધેલા EPC એકમાં કે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પેવેલિયન હોય છે એ બહુ પુઅર જગ્યામાં હોય. એનું એક કારણ એ છે કે સરકાર જ્યારે ગ્રાન્ટ આપે છે એનું સેન્કશન જ આપવાનું છે, પેમેન્ટ નથી આપવાનું, એક્ઝિબિશન પછી આપવાનું. તો આ સેન્કશન કરવામાં ખૂબ સમય લગાડે છે. જો વહેલું સેન્કશન કરી દે તો આપણે સામેથી એક્ઝિબિશન જ્યાં ત્યાં કન્ટ્રીમાં હોય છે. હમણાં અમે તુર્કીમાં એક્ઝિબિશન કરવું હતું, અમને ગ્રાન્ટનું સેન્કશન લેટર આપ્યું, તુર્કીએ અમને જગ્યા ના આપી. એટલે આવા પ્રશ્નો ઉભો રહી છે. તો આ આપના માધ્યમથી હું, કારણ કે પરેશભાઈની અને નરેન્દ્રભાઈની પણ સેમ વસ્તુ છે કે સરકારની જે મંજૂરી લેવાની વાત હોય છે અને જે પ્રોસિજર હોય છે એ ખૂબ જ લેન્ધી થઈ જાય છે, સમય નાણાં બંનેનો વ્યય થતો હોય છે. બંનેની વાત સાથે હું અંશતઃ સંમત છું. એટલા માટે કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય, કોઈ પણ બિઝનેસનો વિકાસ કરવો હોય, જેમ ભાઈએ પેલા બ્રાન્ડિંગની વાત કરી, તો આપણે બ્રાન્ડિંગ ક્યાંથી મળે, કેવી રીતે મળે અને એના શું ફાયદા ગેરફાયદા, મારી દ્રષ્ટિએ આપણે કે બહાર જવાની જરૂર નથી. 2014 પહેલાનું ભારત જુઓ અને 2024નું ભારત, માત્ર એક મોદી સાહેબના બ્રાન્ડિંગ ઉપરથી આપણે એક્ઝામ્પલ લ્યો તો આપણે બીજું વિશેષ કાંઈ એમાં આગળ વધવાની જરૂરિયાત નથી. એક વાત. બીજી વાત, જ્યારે વાત કરી કે સરકાર તરફથી છે એ પ્રોસિજર 100% ડિલે છે, પ્રોસિજર ફાસ્ટ હોવી જોઈએ. અને અમારી તો રાજકોટ ચેમ્બરે એના માટે લગભગ વારંવાર રજૂઆત પણ કરેલી છે. સાથોસાથ માની લો કે જર્મની કે કોઈ પણ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવું હોય તો અત્યારે એક એનો જે રેશિયો છે કે ભાઈ 2 લાખ રૂપિયા પર સ્ટોલ કે 2.5 લાખ રૂપિયા પર સ્ટોલ, એ પણ ચેમ્બરે માગણી કરીને અત્યારની જે મોંઘવારી અને ત્યાંના રેન્ટને ધ્યાનમાં રાખી અને 6 લાખથી 8 લાખ વચ્ચેની માગણી અમારી કરેલી છે. સરકારે વારંવાર રજૂઆત કરેલી છે. 1 મહિના પહેલા આનું સોલ્યુશન આવી જવાનું હતું, પણ ઇલેક્શન ડિક્લેર થયા પછી હવે આફ્ટર ઇલેક્શન 100% ચેમ્બર આને હાથમાં લેવાના છે અને આગળ વધી અને કોઈ પણ સંજોગોમાં બિઝનેસને કેમ વધારો થાય, બિઝનેસ વધારો થશે તો જ આમ પબ્લિકને રોજગારી મળશે. રાજકોટ એક એવું સિટી છે કે દરેક કરતા અલગ મેન્ટાલિટીથી બિઝનેસ કરે છે. જેમ હું વાત કરીએ કે ભાઈએ વાત કરી કે ભાઈ આપણે દરેક જગ્યાએ આપણા અલગ અલગ સેક્ટરમાંથી આપણા પાર્ટ જાય છે. વિશ્વની અંદર એક પણ 4 વ્હીલ તમે એવું નહીં જોવા મળે કે જેની અંદર એક પુરજો રાજકોટની લાગેલો ન હોય. આ સૌથી રાજકોટની મોટા મોટી લોકપ્રિયતા છે. હું તમને એક સામાન્ય બિઝનેસ માટેની વાત કરું તો ઇમિટેશન માર્કેટ, રાજકોટનું ઇમિટેશન માર્કેટને આજની તારીખે 4.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. એનાથી વિશેષ વાત કરીએ તો 2.5 લાખ લોકો, લેડીઝ લોકોને રોજગારી પૂરી પાડે છે. એ સમગ્ર ભારતની અંદર ઇમિટેશન માર્કેટ રાજકોટમાં છે. પણ દુઃખ સાથે એ વાત પણ કહેવી પડે છે કે અમે એના માટે ઇમિટેશન પાર્કની વાત કરીએ
જેમ આપણે આઈટી સેક્ટરની વાત કરી, તમે આઈટી સેક્ટરની પણ રાજકોટ ચેમ્બરે માગણી કરી અને ઓલરેડી મંજૂર પણ થઈ ગયેલો છે. મેડિકલી વાત કરીએ તો એમાં પણ ડિવાઇસીસ પાર્ક પણ મંજૂર થઈ ગયેલો છે. પણ વાસ્તવિકતાને પ્રોબ્લેમ એ થાય છે કે ગુજરાત સરકાર જે કાંઈ રેટ નક્કી કરે, કે સપોઝ દાખલા તરીકે મેડિકલ ડિવાઇસીસ મેડિકલની અંદર આપણે નક્કી કર્યું તો એની અંદર 8,000 રૂપિયા પર મીટર કર્યો, પછી આ જીઆઈડીસી બને 2500 રૂપિયા એ બધું જીઆઈડીસી એનો ટોટલ ચાર્જ લગાડે, રોડ રસ્તા ડ્રેનેજ લાઇટ બધા ડેવલપમેન્ટ ચાર્જ લગાડે, 10,500 રૂપિયામાં ચોરસ મીટરથી વેચાણની વાત આવે તો ખરેખર અહીંયા પ્રાઇવેટ પાર્ટીઓ બાજુમાં 5,000 કે 6,000 રૂપિયામાં વેચતા હોય. આને કારણે ડેવલપમેન્ટ નથી થતું. ગુજરાત સરકારને અમે સ્પષ્ટ વાત કરી છે કે તમે જમીનમાં તમે પહેલા ખરીદી તેને આપતી વખતે એમાંથી નફો કરવાની વાત મૂકી દો, કારણ કે કોઈ પણ પાર્ક બનતી જમીન હોય એની લગભગ બંજર જમીન હોય અને એ જમીનમાંથી જેટલી ઇન્ડસ્ટ્રી ઊભી થશે એની તમને જીએસટીની રેવન્યુ મળવાની જ છે. ઇન્ડસ્ટ્રી ઊભી કરીને એની લોંગ ટર્મ રેવન્યુ કરો અને એનો ફાયદો ગુજરાત સરકાર લે. આ મોટી વિસંગતા છે. 5-6 જીઆઈડીસી આના હિસાબે અટકેલી છે. વારંવાર અમે રજૂઆત કરેલી છે. કેન્દ્ર સરકારની પણ ઘણી બધી રજૂઆત. ત્યારે જવાબ શું મળે છે? દર વખતે થઈ જશે, જોઈ છી થાય છે, પણ અમે લોકો એને પીછેદ કરવા વાળા નથી. અમે એ લોકો કરીને જ જમશું. એમાં કોઈ ઘણી બધી નીતિ વિષયક નિર્ણયો હોય. આજે માની લો કે એક વખત કમિટીએ રેટ નક્કી કર્યો, પછી એ રેટ ફેરવવાના પાવર માત્ર સીએમ ને એસેમ્બલીમાં એપ્રુવલ આપ્યા સિવાય શક્ય નથી. એટલે કંઈક ને કંઈક થતું નથી. ઘણી વખત આપણે એમ લાગીએ કે આપણે સૌરાષ્ટ્રની અંદર શું કામ ડેવલપમેન્ટ નથી થતું. આ બધાના પેરામીટર છે. રાજકોટથી અમદાવાદ 2016 ની અંદર 6 લેનનો હાઈવે આજે મંજૂર કરાવેલો હોય, ચેમ્બરે એમાં ઘણી બધી મહેનત કરેલી હોય. આજની તારીખે દુઃખ સાથે કહેવું પડે છે કે નેશનલ હાઈવે 6 લેન પૂરો થયો નથી. આપણે બિઝનેસની વાત કરીએ તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બેઝિક જરૂરિયાત છે. રેલવેની અંદર રાજકોટ અમદાવાદની જે આપણે કનેક્ટિવિટી ડબલ ટ્રેક થયો, ઇલેક્ટ્રિફિકેશન થયું, એ સારી વાત છે. હજુ પણ આપણે રાજકોટના અને ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા એવા વિભાગ છે કે જેની અંદર આપણે આગળ નથી વધી શક્યા. મને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતને માત્ર એક 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો મળેલો હોય છતાંય આપણે ટુરિઝમ પોઈન્ટને એટલો જોઈએ 10% પણ આપણે ડેવલપ કરી શક્યા નથી. સૌથી મોટો પ્રવાસન વર્ગ ગુજરાતની અંદર આવે. આજે યુએ નો એક્ઝામ્પલ લ્યો, એમાંથી ટુરિઝમ કાઢી નાખો, બાકી કોઈ એની રેવન્યુ જનરેટ થવાની નથી. તો આનાથી મોર દેન 10 ટાઈમ્સ બેનિફિટ આપણે ગુજરાત લઈ શકે એવી છે. એટલે આની વારંવાર રજૂઆત રાજકોટ ચેમ્બરે કરેલી છે અને આવનારા દિવસોમાં ડબલ ટ્રેકમાં ડબલ ફાસ્ટ ચાલીને પણ આપણે સ્ટ્રોંગલી રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ તરફ જશું. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને પણ સમજાવી અને અમારા જે આ પ્રશ્નો છે એ સમસ્યાનો ટૂંક સમયમાં અંત કેમ આવે એવું રાજકોટ ચેમ્બર સુપેરે કામ કરશે. આપણા સાથે નથવાનીજી છે જે ઇકોનોમિકલ અફેર ઘણા બધા જોતા હતા. આપને હું આમંત્રિત કરું છું. આપ આવો. દેશની ઇકોનોમી કેવી રીતે આગળ વધી શકે એના માટે આપના મંતવ્ય જાણવા છે. આપ આવો. જીતેન્દ્રભાઈ, અમારા આમ તો ગુજરાતથી ચાઇનાનું પહેલું કનેક્શન બેસાડવાવાળા છે અને ચાઇનામાં ખૂબ વ્યાપાર કરો છો એટલે મેં આપને આમંત્રિત કર્યા છે કે ચાઇનામાં જે આ એલઈડી નું મેન્યુફેક્ચરિંગ ચાલે છે એવું ને એવું તમે બી એક સ્વપ્ન જોયું છે. તો શું લાગે છે આગામી સમયમાં આ એલઈડી નો બિઝનેસ જે છે એ રાજકોટમાં આવી શકશે? આ તમારો એક ડ્રીમ હતો એટલે તમને ખાસ આમંત્રિત કર્યા. થેન્ક યુ વિવેકભાઈ. અને સૌથી પહેલા તો રિયલી ફ્રોમ ધ ડીપ હાર્ટ કે ગુજરાત ફર્સ્ટનો હું બહુ જ થેન્ક્સ કહું છું અને અભિનંદન કહું છું કે આવા ચૂંટણી રાજકીય માહોલ વચ્ચે આપે જે વેપારીઓને જે બોલાવીને અમારા જે મંતવ્યો આપને જાણ્યા છે માટે થેન્ક યુ વેરી મચ અગેન. અને મારે બહુ ઝાઝુ લાંબી વાત નથી કરવાની, પણ બહુ જ ફ્રસ્ટ્રેશન સાથે અહીંયા આજે આપના બોલાવાથી હું આવ્યો છું અને બધા મહાનુભાવો નોર્મલી મને ઓળખે છે. જીતેન્દ્ર જોશી, ગ્લોબલ કોમ્યુનિકેશન. પહેલો ગુજરાતી છું કે 2014 ની અંદર ચાઇના અંદર જઈને ચાઇનીઝની સામે ફેક્ટરી નાખનાર સૌથી પહેલો ગુજરાતીનું ગૌરવ અને રાજકોટ માટે છું. આપે જે મને કહ્યું અને મેક ઇન ઇન્ડિયામાં પહેલી સ્ટોરી મારી આવી હતી મેક ઇન ઇન્ડિયા માટે, આપને બધાને ખ્યાલ હશે. અને એટલે કોઈ શબ્દોનું જાજુ નથી, દુઃખદ સાથે અને સાથે ફ્રસ્ટ્રેશન સાથે, પણ ફક્ત ને ફક્ત એક જ ઇન્ટેન્શન સાથે કે આપણે ગુજરાતી છીએ, રાજકોટના છીએ અને જિંદગીમાં કોઈ દિવસ હાર માની નથી
અને હાર માનશું નહીં અને રાજકોટને નંબર 1 બનાવીને રહેશું એવા મારા બધા મહાનુભાવોની સાથે મેક ઇન ઇન્ડિયા સાથે પ્લસ ઘણા બધા સરકાર બધું જ જાણે છે. સરકારને કશી જ નથી ખબર એવું છે જ નહીં. એમને જીએસટી વિશે સારું નોલેજ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે સારું નોલેજ છે, કેવી રીતના કયા સર્ટિફિકેટો ક્યારે ડેવલપ કરવા, એટલે લોટ ઓફ સીન્સ. પણ ફરીથી એકને એક વાત સાથે કહું છું કે બહુ દુઃખની અને કેલિબ્રેશનની કોઈ વાત જ નથી. વાત એવી ચાઇનાની, આપણી કમ્પેરિઝનની. દુબઈમાં ચાઇના જ્યારે કોરોના આવ્યું ત્યારે પહેલો એવો ગુજરાતી હતો કે શિફ્ટ થઈને દુબઈ ઓફિસ ચાલુ કરી અને આજે દુબઈ સ્પોર્ટ્સ ઇકોનોમિકની અત્યારે ચેમ્પિયનશિપ ચાલે છે જેમાં ટોટલી એવીનો પાર્ટ મારો છે. એટલે ખાલી મારે આપને એટલું જ કહેવાનું છે કે સાહેબ આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ જો થોડુંક સરકાર બિઝનેસમેનોને જાજુ ડેવલપમેન્ટ આપે. પોલિટિકલ કરતા જો એ લોકો વેપારીઓને વધુ ચાન્સ આપે તો હું માનું છું કે ઇકોનોમિકનો કોઈ એન્ડ નથી. થેન્ક યુ વિવેકભાઈ. એકદમ સાચી વાત છે, પણ મને એક વિશ્વાસ આપનેથી જોઈએ છે કે આપણે 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું શાસન આપણે જોયું છે અને દેશની ઇકોનોમીની ગ્રોથ બી જોઈ છે. કોઈ બી બિઝનેસને ડેવલપ કરવા માટે પોલિટિકલ સ્ટેબિલિટી જોઈએ છે, આવું બધા લોકો કહેતા હોય છે. અને ગુજરાતમાં સ્ટેબિલિટી આપણે જોઈ રહ્યા છે. 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે અને 10 વર્ષથી હવે કેન્દ્ર સરકારમાં બી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિઝનરી લીડર કહેવાય છે, ગ્લોબલ વિઝનરી લીડર કહેવાય છે. આપને કેવી આશા અપેક્ષા છે નરેન્દ્ર મોદીની ત્રીજા ટર્મની સરકારથી કે ઇન્ડસ્ટ્રી માટે સારું કરશે, આપણા ગુજરાતની માટે સારું કરશે? મને સ્પષ્ટ એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણે આપણી નજર સમક્ષનો દાખલો છે કે 2014 પહેલાનું ભારત અને 2024નું ભારત એ નરિયા કે જોવે એવું છે. વાત કરી ભાઈ ગ્લોબલ કોમ્યુનિકેશનની, તો હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે એ એટલે એગ્રેસિવલી મહેનત કરે છે. 2016ની અંદર જેમ વાઇબ્રન્ટ ગુજરાત છે એમ મારા રાજકોટ ચેમ્બરના પ્રેસિડેન્ટશીપ નીચે મેં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર કરેલું હતું અને આનંદીબેન પટેલ એ સમયે સીએમ હતા ત્યારે એને જબરું બૂસ્ટ આપ્યું હતું ને જબરું એને વાત કરેલી હતી કે બાયોકોર તમે આગળ વધો અને ચાઇનાની અંદર તમે જો આટલી એક સપોર્ટ નેતાગીરી કરીને આટલે આગળ આવ્યા હો તો મારું એક સ્પષ્ટ માનવું છે કે ઉદ્યોગ જગતને જે બેનિફિટ મળવા જોઈએ એ આ સરકાર તરફથી મળતા નથી. એ વાસ્તવિકતા છે. મહદ અંશે મળવા જોઈએ એને બદલે અંશત અંશે મળે ને એ પણ વસ્તુ ખરાબ કરી શકાય. જો પણ ઉદ્યોગ છે એ આપણે બધાને ખબર છે કે ભાઈ એક પારાસીસી છે. આપણે એમ માનીએ કે ભાઈ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 11મા નંબરમાંથી આપણે અત્યારે ઇન્ડિયા 5મા નંબર છે તો એની અંદર ઉદ્યોગ જગતનો સિંહ ફાળો છે અને આવનારા દિવસોમાં આપણે એને 3જા નંબરે લઈ આવી હોય તો ઉદ્યોગ જગતના પ્રશ્નોને વાચા આપી અને એનું યોગ્ય તાત્કાલિક નિરાકરણ કરવું પડશે. જે લિંગરિંગની વાત છે એને સ્પષ્ટીકરણ હું તમને આપને કરવા માંગુ છું કે એની ઉપર ચોકડી મૂકવી પડશે તો જ ઉદ્યોગ જગત આગળ વધી શકશે અને ઉદ્યોગ જગત ટકી શકશે. આવનારા દિવસોમાં આપણે જો ડેવલપમેન્ટ ને વિકાસની વાત કરવી હોય તો ઉદ્યોગને બૂસ્ટ આપવું પડશે. અને એના માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઘણી વખત મહેનત કરેલી છે અને આવનારા દિવસોમાં કરશે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને એ આપી દઉં કે ભાઈ આ જેમ વાત કરી આને એવા તો ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે ચાઇના તરફથી આખી દુનિયા મોટું ફેરવી લેતા હોય અને જ્યારે ટેકનોલોજી કન્ટ્રી જ્યારે હોય એ લોકોના પોતાના મેન્યુફેક્ચરિંગ હબ જ્યારે ચાઇનામાંથી સ્વિચ ઓવર કરીને જો ઇન્ડિયા તરફ વિચારની વાત હોય ત્યારે સરકારે આને પુષ્ટિકરણ માટે ખૂબ ધ્યાન રાખવું પડે. અહીંના લોકોને ખૂબ બેનિફિટ આપવો પડે અને લોકલ ઇન્ડસ્ટ્રી એટલે કે નાનામાં નાની એમએસએમઈ ઇન્ડસ્ટ્રી એને પણ સજીવન કેમ રાખવી એ પણ આ સરકારનું કામ છે. એટલે સરકારે આ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપ્યા વગર છૂટકો નથી. ફાઇનાન્શિયલી, બીજી રીતે, ત્રીજી રીતે, બધી રીતે જે બેનિફિટ કરવાની વાત હોય એમાં સરકાર, ચાહે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર, બે ધ્યાન રાખવું જ પડશે. તો જ આવનારા દિવસોમાં આપણે જે 5માંથી 3જા નંબરની ઇકોનોમીની વાત કરીએ છીએ એ દિવસો આપણા દૂર નથી. જો આપણા ઉદ્યોગ જગતને જેમ અહીંનો કેમ પાણીદાર ઉદ્યોગપતિ છે એમ એ પોતાની જાત મહેનત કરીને આગળ વધે છે એમાં જો સરકારનો સહયોગ સંપૂર્ણપણે મળે તો આવનારા દિવસોમાં હું એમ માનું છું કે 3rd નંબરમાં ગુજરાતમાંથી અને ખાસ કરીને રાજકોટમાંથી શરૂઆત થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરેશભાઈ, શું આપના મંતવ્ય આપ છે? શું ઈચ્છો છો? બેન, બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આપણા પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કોરોના પછી. જેમણે સાહેબે કહ્યું કે લોકોની દ્રષ્ટિ આખી ચેન્જ થઈ ગઈ. લોકો ચાઇના તરફ, મેં કીધું કે હું તો આઈ વિટનેસ છું. કોરોના ટાઈમનો 2019માં પહેલી ફ્લાઇટમાં આવ્યો હતો અને અત્યારે પણ રોજ એવરી મંથ જાઉં છું ચાઇના. એટલે સવાલ એટલો છે કે જો ચાઇનાને તમારે કોમ્પિટિશનમાં લાવવું હોય તો સૌથી પહેલા તો જે નિયમો છે તમારા જીએસટી થી શરૂ કરી એક્સપોર્ટ ઇમ્પોર્ટ, હું બહુ કડવી વાસ્તવિકતા કહું છું એના માટે સોરી કદાચ, પણ
ફરીથી કહું છું એ જ સાથે કે અમને એટલો જ વિશ્વાસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં, પીએમમાં, કે અમે તો 2003 થી એમની જોડે કામ કરીએ છીએ 2024 સુધી. જે ચેન્જીસ છે એ લોટ ઓફ ચેન્જીસ છે, પણ થોડું વધારેમાં વધારે પ્રાધાન્ય જો બિઝનેસમેનોને આપવામાં આવે કમ્પેર ટુ ધ પોલિટિકલ અફેર્સ કરતા, તો હું એવું માનું છું દ્રઢપણે કે આ ઇન્ડિયાને કોઈ થર્ડ ઇકોનોમિક કે ફર્સ્ટ ઇકોનોમિકમાં રોકી ના શકે. ફક્ત ને ફક્ત એટલું વારંવાર બધા લીડરો અહીંયા છે, લિજેન્ડ બિઝનેસમેનો છે, તો ગોલ્ડન વાસ્તવિક મેં આપને કહ્યું પ્રમાણે કે કોરોના પછી આપણી પાસે પણ ક્વોલિટીમાં પણ એટલું જ ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી મેન્ટેન કરવી, અને અત્યારે ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝમાં છે, જેમ જેમ્સ ભાઈએ કહ્યું બધા એક્ઝિબિશનોમાં. અને ફરીથી વિવેકભાઈ આપે જે આઈડિયા આપ્યો દેટ વોઝ ધ વન ઓફ ધ બેસ્ટ, કે મીડિયા અને પબ્લિસિટી સાથે જો અમારે બુસ્ટઅપ મળે, આપના જેવાના પ્લેટફોર્મ આવી રીતના વારંવાર બધી ચેનલો પણ આપે, તો ડેફિનેટલી કે બધા ઇન્ડસ્ટ્રીઝને સારામાં સારું આપણે પ્રાધાન્ય આપી શકીએ. પરેશભાઈ, આપના મંતવ્ય જણાવજો. હું એવું માનું છું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવનારો સમય છે એ ગોલ્ડન પીરિયડ, જે ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો એ પાછો સોનાની ચીડિયા થવા તરફ જઈ રહ્યો છે. આપણે 100% વાત સાચી કરી કે નરેન્દ્રભાઈ વિઝનરી વ્યક્તિ છે, ગ્લોબલી વિઝનરી વ્યક્તિ છે, અને સાથોસાથ હું એવું માનું છું કે એની નીચેની ટીમને પણ વિઝનરી થવું પડશે, એના વિઝનને ફોલો કરવું પડશે, અને એક અકેલા થક ના જાય, મિલકર બોજ ઉઠાના. તો આમ પબ્લિકને પણ એમાં પૂરેપૂરો સહકાર દેવો પડશે. આજે વિશ્વ લેવલે ભારતની છબી બદલવામાં જો નરેન્દ્રભાઈ સક્સેસ ગયા હોય, તો આપણે જ્યારે પણ વિશ્વ હારે બિઝનેસ કરી છીએ, વિશ્વમાં ક્યારે આપણે ફરવા જાય છીએ, ત્યારે ભારતીય તરીકેનું આપણને ગૌરવ હોય, તો ભારતીય તરીકે ભારત દેશને કંઈ પણ આંચ ન લાગે એવું કામ આપણે કરવું પડશે. અને જ્યારે આપણે બિઝનેસની ધંધાની વાત કરી, તો જેમ ચાઇનાની વાત થઈ એમ કે હું બિલ્ડર છું, પણ બધા ઘણી બધી ઇન્ડસ્ટ્રી વાળા મારા મિત્રો છે. મેં પણ હમણાં એક ડાયપર ઇન્ડસ્ટ્રી નાખી છે, હું પણ ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે જાઉં છું. તો એનો લાભ લેવા માટે થઈને આપણે ગવર્મેન્ટનામાં એમાં સપોર્ટ જોશે, અને ગવર્મેન્ટ એમાં સપોર્ટ કરે જ છે, પણ અધિકારીઓથી માનીને એમાં સ્પીડ રાખે તો આપણને જે એનો બેનિફિટ હોય એ વહેલી તકે મળે. અને હું એવું માનું છું કે ભારત દેશ આવતા જે 5 વર્ષ ગયો કે 10 વર્ષ ગયો એને ડેવલપ જે રીતના થશે, એમાં વર્લ્ડની 3જા નંબરની ઇકોનોમી થવામાં 5 વર્ષમાં કોઈ રોકી નહીં શકે. આપના મંતવ્ય. સાહેબે વાત બહુ સરસ કરી કે જેટલો પોલિટિશિયન ઉપર વિશ્વાસ કરીએ છીએ, એટલો વિશ્વાસ ત્રીજી ઇકોનોમિક બનવા માટે આપણે અત્યારે વિશ્વાસ અપાવીએ છીએ. હું એવું કહું છું કે સરકારે જો એના ઉદ્યોગ મિત્રો ઉપર વિશ્વાસ કર્યો હોત જીએસટી પછી, તો આઈ થિંક આજે એને સ્ટેટમેન્ટ 3જા નંબરની જગ્યાએ 2જા નંબરનું આપવું પડત. 3જા નંબરના હોત જ આપે. કેમ કે એક જમાનો હતો કે જે ફ્રોડ વ્યક્તિઓ હોય કે 5 કે 7% હોય છે, એના ડરને હિસાબે એને આટલી બધી લેક ઓફ કમિટમેન્ટ કરવું પડે છે. પણ જીએસટી આવ્યા પછી એક જ ડિજિટ નાખવાથી એના બધી જ બાયોગ્રાફી મેળવી શકે છે. તો આ લેન્ધી પ્રોસેસ માટે સરકારે પોતાના ઉદ્યોગકાર અને પોતાના નાગરિક ઉપર જેટલો પોલિટિશિયન ઉપર વિશ્વાસ રાખે છે, આપણે હમણાં જોયું આપના ઇન્ટરવ્યુમાં, એટલો જ વિશ્વાસ એના ઉદ્યોગકાર ઉપર રાખશે તો 3જા નંબરની ઇકોનોમિક તો આપણે છીએ જ ઓલરેડી, ખાલી બહાર નથી. આવું મારું માનવું છે. નરેન્દ્ર, વિકાસનો વોટ તો આપવાનો છે, પણ સાથોસાથ અમારો જે બિઝનેસ છે, અમારી જે ડિમાન્ડ છે, અમારા જે પ્રશ્નો છે, એનું નિરાકરણ લાવીને તમે અમને પણ સપોર્ટ કરો. સપોર્ટ કરવો જોઈએ અને એનો વિશ્વાસ હોવો જોઈએ. મારો આજે સરકારનો વિશ્વાસ એના ઉદ્યોગકાર ઉપર હશે તો ઉદ્યોગકાર આરામથી બિઝનેસ કરી શકશે. એને પોલિટિશિયન ઉપર જેટલું ઝડપથી ડિસિઝન લે છે એટલું ઉદ્યોગ ઉપર નથી લેતા, અને એને ફ્રોડનો એક ડર છે. પણ એ ડર તો હવે ડિજિટલાઇઝેશન પછી નીકળી ગયો છે. પણ સમાવ કોઈ ઓફિસર્સના લેવલથી કે આ નથી કરી શકતા. આ કરવા માટે, આ વિઝનને સાકાર કરવા માટે સાહેબે કીધું એમ દેશ સોનાની ચીડિયા છે તો છે જ, અને આના એટલી બધી એબિલિટી છે જ. રાજકોટનો ઉદ્યોગકાર જો સરકારી બેનિફિટ ન આપે, 2 કે 3 વારમાં જો પાછો મોકલે ઓફિસર, તો એક જ શબ્દમાં કહે છે સાહેબ તમારા બેનિફિટ નથી જતા, અમે અમારી જાતે કરી લેશું. સાહેબે જીઆઈડીસી ની વાત કરી, સરકાર જીઆઈડીસી નથી આપતી તો રાજકોટમાં 10 થી 15% જ લેન્ડ જીઆઈડીસી ની છે. ઇન્ડસ્ટ્રીઝ તો એના કરતા 90 ગણી વધી છે. તો ધેર ઇઝ અ નો ઇસ્યુ. સરકારે વિશ્વાસ કેળવવો જોશે ઉદ્યોગકારો ઉપર, અને આ ઉદ્યોગકારો માટે પણ ફાયદો છે અને સરકાર માટે પણ ફાયદો છે, અને આના સિવાય બીજો ઓલ્ટરનેટ પણ નથી આગળ વધવાનો. અમૃતભાઈ. સર, એમાં વાત તો ઘણી બધી થઈ. સિંગલ વિન્ડો ખરેખર સરકાર તરફથી સિંગલ વિન્ડો હોવી જોઈએ એવી યોજના બનાવવામાં આવે છે, પણ એનું અમલીકરણ થાય. ખરેખર સિંગલ વિન્ડોથી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને, એટલે નવા ઉભા થતા એન્ટરપ્રેન્યોરને ઘણો બધો ફાયદો થાય. કારણ કે એક ઇન્ડસ્ટ્રી કરવામાં તમારે લગભગ 18 થી 20 ડિપાર્ટમેન્ટના અલગ અલગ
લાયસન્સ લેવાના હોય છે અને ઘણી વખત તો એવું થાય છે કે તમે લેન્ડ એક્વાયર કરી લીધી, પ્લાન પાસ તમારો થઈ ગયો, પછી દાખલા તરીકે પર્યાવરણનું સર્ટિફિકેટ આવે કે ભાઈ તમને પર્યાવરણના સર્ટિફિકેટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં નથી આવતું. તો આવી બધી જે કઈ પ્રોસેસ છે અને અત્યારના યુગમાં એટલું બધું અઘરું નથી, કારણ કે હવે તો આ આઈટી સેક્ટર એટલું બધું ફાસ્ટ છે કે તમારે એક સિસ્ટમ ડેવલપ ખાલી કરવાની, એક વખત ડેવલપ કરો, નાની મોટી હર્ડલ્સ આવે તો 2-3 વખતમાં તો આખી અપડેટ થઈ જાય અને પછી ઈ સિસ્ટમથી જો આગળ વધે તો ગ્રોથ થવામાં ઘણો બધો ફાયદો થાય. કારણ કે ઇન્ડસ્ટ્રીને જેટલું પરેશભાઈએ કીધું કે ભાઈ અમારા પ્લાન પાસ કરવામાં 2 વર્ષ, એટલે આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં તો 5 વર્ષ એમ. તો ઈ આખી એક પ્રોસેસનો જે ભાગ છે એવો દરેક સેક્ટરની અંદર આ એક પ્રોસેસનો ભાગ છે. એમાં જો થોડુંક સરકાર એગ્રેસિવ થઈ અને થોડાક સુધાર, નરેન્દ્રભાઈ આવ્યા પછી ઘણા બધા ફેરફાર થયા, ઘણો બધો સુધારો થયો, પણ હવે જે ગ્રોથ છે એ ગ્રોથને કમ્પેર તમે કરો તો હવે ખરેખર તાતી જરૂરિયાત છે. મયુરભાઈ, 2047ના વિઝન વચ્ચે તમે કેવા ચેન્જીસ અને ફેરફાર ઈચ્છી રહ્યા છો? જી ચોક્કસથી આપને વાત કરું કે ગિફ્ટ સિટીમાં IIBX ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ હાલની સરકાર દ્વારા જે હમણાં આપ્યું છે તે ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ લેવા જેવી વાત છે કે ભારતનું ઇન્ડિયા બુલિયન એક્સચેન્જ, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ચાલુ થયું છે. તેનાથી આપણા પૂરા ભારતને જે ગોલ્ડ ઇમ્પોર્ટ થાય છે એના ઘણો બેનિફિટ મળશે, ત્યાં વોલેટ મળશે. તો અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના લોકોને એક ગિફ્ટ સિટીમાં ગાંધીનગર ખાતેથી ત્યાંથી ગોલ્ડ ઇમ્પોર્ટ કરી અને એના જે ઇમ્પોર્ટ કરેલ ગોલ્ડ ઉપર ઘણી બધી છૂટછાટો આપેલ છે. તો એ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. આવનારા દિવસોમાં હજી એમાં થોડુંક સેલરીકરણ લાવી અને વધુ છૂટછાટ મળે તો અમારી ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. તેમજ કહીએ કે અત્યારે જે ગોલ્ડ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગવામાં આવે છે એ લાસ્ટ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. હું માનું છું કે આપણી જે ભારતની રેવન્યુ છે એ બીજા દેશોમાં ન જવી જોઈએ. હું એગ્રી છું સરકાર સાથે, પણ સામે એમની પહેલા આપણે અહીંયા એવા સોર્સિસ ઉભા કરીએ કે આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ ન કરવું પડે. જેમ કે ગોલ્ડ રિસાયકલિંગ થાય, એની રિફાઇનરી છે, તો નાની નાની રિફાઇનરીથી મોટી મોટી રિફાઇનરી સુધી એને શેલીકરણની પ્રોસેસમાં શેલીકરણના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે, જેથી કરીને આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ ઓછું કરવું પડે. આપણો ભારત દેશ છે એ ભારત દેશના નાગરિકો પાસે જે સોનું રહેલું છે એના થકી સમૃદ્ધ ગણાય છે. તો આવી બધી જે નાની મોટી વસ્તુઓ છે તેને ધ્યાનમાં આવનારી સરકાર લેશે અને અમે એની રજૂઆતો વારંવાર કરીએ છીએ અને કરતા રહેશું, જેથી કરીને અમારે ઇન્ડસ્ટ્રીને વેગ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે એક પ્રશ્ન મેં આપને કીધો હતો કે મીડિયાનો આમાં રોલ, તો જે રીતે આપે બધાએ જે સૂચન કર્યા છે, હું ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ તરીકે હું આપને અહીંયા ચુનાવી વાયદા નહીં પણ સાચો વાયદો આપું છું કે 5મી જૂનથી અમારે ત્યાં આપને અડધા કલાકનો એપિસોડ બિઝનેસ માટે અમે રેગ્યુલર ફાળવીશું અને બધા જ આપનેથી એક જ અપેક્ષા છે, કોઈ આર્થિક ઉપાર્જનની અપેક્ષા નથી, ખાલી ને ખાલી આપણી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારી શકીએ, તમારા પ્રશ્નો અને સરકારને વચ્ચે કેવી રીતે માધ્યમ બની શકીએ, એના માટે ડેડિકેટેડલી અડધા કલાકનો એપિસોડ ડેલી અમે રાખીશું. તમારી અપેક્ષા એટલી જ છે કે તમારે ત્યાંથી જે બી સારું પાર્ટિસિપેશન મળે, તમે વાસ્તવિકતા બતાવો, તમે નવા ઇનોવેશન કર્યા તો અમારો સંપર્ક કરો કે અમે નવું ઇનોવેશન કર્યું છે, તમે મેન્યુફેક્ચરિંગ કરતા હો તો બતાવો કે આવું મેન્યુફેક્ચરિંગ થાય છે, તમે જોબ્સ ક્રિએશન કરો છો તો એ બતાવો અમે આ રીતે જોબ્સ ક્રિએશન કરી રહ્યા છે, રિયલ ઇસ્ટેટમાં કોઈ નવું આર્કિટેક્ચર આવ્યું તો એ બતાવો કે આમાં આ છે. તમારા તરફથી, કારણ કે તમે તમારા ઇન્ડસ્ટ્રીના બધા લીડર્સ છો, તમારા સાથીદારોની વાત કરીએ તો આજે આટલું મોટું રાજકોટ, રાઇઝિંગ રાજકોટને આપણે એક વાત કરી રહ્યા છે, ત્યારે બસ અપેક્ષા એટલી છે કે તમે એ સાથ સહકાર આપો. તમે રેગ્યુલર સક્સેસ સ્ટોરી અને રેગ્યુલર બિઝનેસનો બુલેટિન 5મી જૂનથી ચાલુ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. રાજકોટ ચેમ્બરની વાત કરી દો તો અમારા 2700 મેમ્બર છે ને 108 એસોસિએશન અમારી યારે કનેક્ટેડ છે. આ તમામ એસોસિએશન સાથે છે, એટલે તમામ એસોસિએશન વતી અમે આપને ખાતરી આપી છે કે અમારો ને તમારો ટાર્ગેટ એક જ છે, એટલે આવનારા દિવસોમાં સાથે મળી અને આપણે રાજકોટનો વિકાસ કેમ થાય અને એના અનુસંધાને સૌ સાથે મળીને વાત કરીએ ત્યારે આપનું એક ખરેખર સરાહનીય પગલું છે અને ચેમ્બર અને તમામ એસોસિએશન આપણી સાથે છે અને આવનારા દિવસોમાં આપણે નવા યુગની શરૂઆત કરીએ અને એનો શંખનાદ આજથી જ ફૂંકીએ એવી આશા અને અપેક્ષા સાથે વિરમીએ. તો પછી કરો ખૂબ ખૂબ કંકુના ધન્યવાદ. ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ કોન્ક્લેવમાં જ્યાં આપણે ચૂંટણીના માહોલની વાત કરતા હતા, ત્યાં ખૂબ જ સરસ
સૌરાષ્ટ્ર અને રાજકોટના ઔદ્યોગિક એકમને કેવી રીતે આપણે બુસ્ટઅપ કરી શકીએ છીએ એના માટેની ગુજરાત ફર્સ્ટ દ્વારા આ પહેલ પણ કરવામાં આવી છે અને આશા એ પણ છે કે તમારી જે પણ ડિમાન્ડ છે, પ્રશ્નો છે, નિરાકરણનું માધ્યમ અમે બનીશું. બ્રાન્ડિંગ થશે, માર્કેટિંગ થશે. આપ તમામ મહાનુભાવ અહીં જોડાયા અને વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ. તો હવે આપણે આગળ મળીશું, એક નવા મહેમાન સાથે વાતચીત કરીશું, પરંતુ તેના માટે જોવી પડશે થોડીક રાહ, કારણ કે સમય છે એક નાનકડા બ્રેકનો.